સુરતમાં લાશ મળવાનું યથાર્થ હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં સુરતના પાલનપુર જકાતનાકા સરોજની નાયડુ શાક માર્કેટ પાસેથી એક યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં પાલનપુર જકાતનાકા સરોજની નાયડુ શાક માર્કેટ ખાતેથી લાશ મળી આવી છે। પાલનપુર જકાતનાકા સરોજની નાયડુ શાક માર્કેટની સામે મેટ્રોની કામગીરી જ્યાં ચાલી રહી છે ત્યાંથી એક યુવાન સંતોષ ભાવ ફુલેની લાશ મળી આવી હતી। જેની જાણ થતાં જ અડાજણ પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। તો ઠંડીથી ઠૂંઠવાતા યુવાનું મોત નીપજ્યું હોવાની સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી છે। ભાર્ગવ ઋષિ, અમે અત્યારે આ સરોજની નાયડુ શાક માર્કેટ જૂનું વીર સાવરકર સર્કલ પાલનપુર જકાતનાકા પાસે અમારો સ્થાનિક રહેવાસી વિસ્તાર છે। અહીંયા સવારે જાણ થઈ કે અહીંયા મેટ્રોના કામગીરીમાં ડેડ બોડી છે, તો જોતા એક લોખંડના ગટર વચ્ચે એક ભાઈનું ડેડ બોડી હતું અને એ પીધેલી હાલતમાં હોય અને એના કારણે એને ઠંડી લાગવાથી મૃત્યુ થયું હોય એવું જણાઈ રહ્યું છે। અને થોડી વાર પહેલા મૃતકની ઓળખાણ બી થઈ ગઈ છે અને એના સ્વજનો પણ આવી ગયા છે। મૃતકનું નામ જાણવા મળ્યું છે સંતોષ ભાવગુલે નામ છે અને અત્યારે હવે સિવિલ લઈ જવાની એની ગણતરી એની વાઈફ આવી। હાલ તો મેટ્રોની જ્યાં કામગીરી ચાલી રહી છે ત્યાંથી જ યુવાનની લાશ મળી આવતા હાલ તો પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી હતી, જ્યાં યુવાનના મોતનું સાચું કારણ સામે આવશે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।